પુણાગામ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાય છે અને કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપી રહ્યું નથી, ફરિયાદનો નિકાલ કરતું નથી। ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાના વોર્ડ નંબર 16માં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગરા દ્વારા સ્થાનિકોની વાત સાંભળી અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ એસએમસીને આડે હાથ લીધા હતા। 30 વર્ષ પહેલા બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે મહિનામાં 5 વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ફક્ત અને ફક્ત સળીઓ મારી અને પાણીનો નિકાલ કરે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। તો સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલી અને ખાલી ફોટો સેશન કરાવી અને ચાલ્યા જાય છે, તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। મારું નામ મહેશ જાદવ છે। હું આ નંદનવન સોસાયટી વિભાગ 2માં 236 નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે, પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે, આવે છે અને ઉપર છેલ્લું સાફ કરીને વયા જાય છે। કમ્પ્લેન થઈ ગઈ, કમ્પ્લેન ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો 5 દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજી વાર ઊભો રહે છે। રોડમાં પાણી વીયું જાય છે, 24 કલાક સુધી કોઈ આવતું નથી। બાજુમાં સ્કૂલ છે, રહેણાંક વિસ્તાર છે, કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે, પણ એ કોર્પોરેટર સાહેબે કોઈ દી કાંઈ આવ્યા તો નથી મેડમ ક્યારેય। અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે। સ્કૂલ છે, છોકરા છૂટે છે, વાહનો આવે છે, તબિયત ખરાબ થાય છે, ઘણી વાર પૂછવા આવે છે કે કેમ છે, કોઈ માંદું તો નથી ને, પણ 2 દિવસ જાય પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે। આ ગટર ઉભરાતી જ હોય છે, દર 15 દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી। અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે અને અમે અહીંયા નંદનવન સોસાયટીમાં વર્ષો થયા રહી છીએ અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે, લોકો આવે છે, સાફ કરી જાય, પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહે છે અને દર અઠવાડિયે આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે। હવે અમે કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો। હા, પહેલાંય કીધેલું, એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ રહે છે।